બાયોલોજી જેવા સબ્જેક્ટમાં આપનું જે સોફ્ટવેર છે, આ જે સોફ્ટવેરની અંદર ખાસ કરીને જે MCQ, હાલની જે એક્ઝામ સિસ્ટમમાં જે ચેન્જ છે, MCQ બેઝ ઉપરની જે પરીક્ષાઓ થઈ રહી છે, એ માટે ઈ-સાયન્સનું જે આ સોફ્ટવેર છે અમારા માટે જે ખૂબ જ ઉપયોગી છે. જે કંઈ ટૉપિક કે ચેપ્ટર જે થયા હોય છે એની એક્ઝામ લેવા માટે પેપર જનરેશન કરવાનું કામ કે તરત જ એનું રિઝલ્ટ જે છે વાલીઓને પહોંચાડવાનું કામ એકદમ ઇઝીલી બને છે. કોઈપણ ચેપ્ટર પૂરું થયા પછી એ ચેપ્ટરનું ઇવેલ્યુએશન કરવું હોય તો તરત જ મલ્ટીમીડિયાની અંદર આજે પરીક્ષાઓ અમે મલ્ટીમીડિયામાં ગોઠવીને તરત જ એનું રિઝલ્ટ બાળકને આપી દઈએ છીએ અને મેસેજ થ્રુ વાલીઓને પણ એનું જાણ મળે છે, જેથી વાલીઓ પણ અવેરનેસ બની રહે છે કે મારું બાળક કેટલે સુધી છે. એટલે આ જે સોફ્ટવેર છે એની અંદર MCQ બેઝ ઉપરાંત જે ખાસ કરીને જે 8, 9, 10 વિદ્યાર્થીઓ, 8મા, 9મા, 10માના વિદ્યાર્થીઓ માટે જે ખાસ કરીને જે ટૉપિક છે એને એમિનેશન દ્વારા જે કંઈ ટીચિંગ કરવામાં આવે છે તો એ બાળકને ખરેખર એ ઉપયોગી સાબિત થાય છે કે જેથી એ બાળક એને એમિનેશન થ્રુ જે પિક્ચર થ્રુ જે કંઈ માહિતી મેળવે છે એ તરત જ એને મગજની અંદર ઉતરી શકે છે. તો ઈ-સાયન્સનું આ જે સોફ્ટવેર છે એ અમારી સ્કૂલ માટે અમે છેલ્લા 4-5 વર્ષથી આ જે એનો ઉપયોગ કરીએ છીએ અને ખૂબ જ એનું સારું એવું રિઝલ્ટ અમને પણ મળેલું છે અને એનાથી આસપાસની જે સ્કૂલો છે એની અંદર એક સારું નામ પણ એને મીન્સ કે પ્રાપ્ત થયેલું છે અમારે ત્યાં.